લુપ્ત થતી ચકલીઓને કેવી રીતે બચાવી શકાય અને કુદરતી સૌંદર્યને જાળવી રાખવા માટે વૃક્ષ વાવો અને વરસાદ લાવો, શું છે સમગ્ર પરિવારનો ઉદ્દેશ, જોઈએ આ રિપોર્ટમાં। મારું નામ રવજીભાઈ ગઢિયા, સરમડા ગામનો હું રહીશ અને આજ રોજ આ બાજરિયા પરિવારમાં જે ભીમજી બાપા બાજરિયા એક ખૂબ ધાર્મિક પુરુષ હતા, તેનો સ્વર્ગવાસ થવાથી એમનો પરિવાર, એમના દીકરાઓ માવજીભાઈ અને ચંદુભાઈએ જે લોકોને પ્રેરણા મળે એવું કાર્ય ગોઠવ્યું છે। છેક એમના અવસાનથી પાણીઢોળ સુધી દરેક લોકોને જે અહીંયા એના મોઢે આવે એને જેમા વગર ન જવા દેવું, ગાયોના ઘાસચારા માટે, ગૌશાળા ચલાવવા માટે બહુ મોટું દાન પુણ્ય એમની બહેનોએ, જમાઈઓએ બધાએ પણ ગૌશાળામાં દાન કર્યું છે। લોકોને વૃક્ષ વાવીને અને ગણેશની મૂર્તિ આપીને લોકોને પ્રેરણા મળે એવું, ભીમજી બાપાને ચોક્કસ મોક્ષ મળે એવું કાર્ય કરી અને લોકોને પ્રેરણારૂપી કાર્ય કર્યું છે એવું હું આપ સૌને જણાવું છું। અને ભીમજી બાપાને મોક્ષ મળે એટલા માટે સુંદરકાંડની પણ 2 સોપાઈ બોલીને એને મોક્ષ મળે એવું કાંઈક કરીએ તો 2 સોપાઈ પણ બોલું છું। પ્રબસી નગર કે જે સબ કાજા, હૃદય રાખી કોશલ પુલ। કુદરતી સૌંદર્યનું જતન કરવું અને કુદરતી સૌંદર્યની સાથે સાથે સમાજમાં પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા માટે કેટલાક કુટુંબો નવો રાહ સમાજમાં ચીંધતા હોય છે, ત્યારે આવો જ રાહ એક પરિવારે ચીંધ્યો છે, જેમાં વૃક્ષોનું જતન કરવું અને ચકલીઓના માળાનું વિતરણ કરી કુદરતી સૌંદર્યને વધારો થાય તેવા પ્રયાસ કરવા માટેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવતા જોવા મળી રહ્યા છે। ત્યારે અમરેલીમાં 500 ચકલીઓના માળા અને 500 વૃક્ષોનું સ્વર્ગસ્થ ભીમજીભાઈ ખીમજીભાઈ બાજરિયાના સ્મરણાર્થે। મારું નામ ધારા પટેલ છે। અમારા નાના ભીમજીભાઈ ખીમજીભાઈ બાજરિયાનું અવસાન નિમિત્તે અમે લોકોએ 500 વૃક્ષ જે અમે આંબાની કલમો મારા બંને મામાએ વિતરણ કરેલી છે। એનો એક ઉદ્દેશ એવો છે કે કોઈ અલગ વસ્તુ આપવા કરતાં એક ઝાડ આપીએ તો અત્યારે બહુ બધા વૃક્ષો કપાઈ રહ્યા છે, તો વૃક્ષો વધારે વવાય, એની સાથે સાથે વાવવું એ એટલું જ જરૂરી નથી, એનું જતન કરવું પણ બહુ જરૂરી છે। તો બધાને એવી કહેવામાં આવ્યું છે કે આ વૃક્ષો વાવો અને એનું જતન કરો, બરાબર। અને એની સાથે સાથે ચકલીના માળા પણ આપવામાં આવ્યા છે અને એનો અમારો એવો ઉદ્દેશ છે, બધા ભાણિયા ભાણકીઓ મળીને આ વસ્તુ એટલા માટે આપી છે કે આજે ચકલીઓ લુપ્ત થઈ રહી છે, તો એ ચકલી એ માળા જો રાખે તો ચકલીઓ ત્યાં બેસશે અને ચકલીઓને એક બેસવા માટે ઘર મળશે, ચકલી વધશે। તો આ એક એવો પહેલ અમે કરી છે કે આનાથી લોકોને પ્રેરણા મળે તો આગળ જતાં કોઈ આવા કાર્યની અંદર એ પણ ઝાડનું વિતરણ કરે, એની સાથે સાથે આવી કોઈ વસ્તુ આપે કે જેથી સમાજમાં એક એવો સારો સંદેશ જાય કે આ વસ્તુ આપણે કરશું તો ઘણી બધી પર્યાવરણની અંદર આજે તમે જુઓ છો તો ઝાડના નહીં હોવાના કારણે ગરમી પણ વધતી જાય છે, તો એ વસ્તુથી આપણે બચીને। પાણીઢોળ નિમિત્તે ગામ લોકો સાથે આવેલા મહેમાનોને એક વૃક્ષ સાથે એક ચકલીનો માળો આપી ચકલી બચાવો અભિયાન અને વૃક્ષ વાવો અને તેનું જતન કરવા માટે સમાજમાં એક નવો રાહ ચીંધ્યો છે। મારા નાના શ્રી ભીમજીભાઈ ખીમજીભાઈ બાજરિયાનું અવસાન થયેલ છે, તો એની ઉત્તર ક્રિયા દરમિયાન મારા બંને મામાએ માવજીભાઈ ભીમજીભાઈ બાજરિયા, ચંદુભાઈ ભીમજીભાઈ બાજરિયાએ એક એવો સંકલ્પ કર્યો કે સમાજની અંદર કાંઈક અલગ સંદેશ આપવો છે, સમાજની અંદર કુરિવાજો છે તો એને આપણે નાબૂદ કરવા છે કે વૃક્ષારોપણ અને ચકલીના માળા। વૃક્ષારોપણ એવી વસ્તુ છે કે નાનો વર્ગ, મધ્યમ વર્ગ, અમીર વર્ગ સૌ કોઈ કરી શકે છે અને અમીર વર્ગની સાથે નાનો વર્ગ જો અમુક જે ઘરેણાં છે, અમુક જે વાસણોના કુરિવાજો છે એ વસ્તુ આપવા જાય તો મુશ્કેલીમાં મુકાઈ જાય। હું અત્યારે હાલ નિકોલની અંદર રહું છું અમદાવાદમાં, તો મેં ત્યાં મારા દાદા પાછળ મેં પણ એવો સંકલ્પ કર્યો કે 3000 વૃક્ષ મેં ત્યાં નિકોલની અંદર વાવ્યા છે અને મારું હેતુ એવો છે કે ખાલી વૃક્ષ વાવવાથી એનું જતન નથી થતું। મેં અમારી પૂરી ટીમે 1 વર્ષ સુધી એવું નક્કી કર્યું છે કે એને પૂરેપૂરું ખાતર, પાણી
અને ઉનાળાની અંદર ટેન્કરોની જરૂર પડે તો ટેન્કરોથી પણ પાણી પાવાનું 1 વર્ષ વૃક્ષોનું જતન અમારે કરવાનું છે. અને અત્યારે આ સમય પ્રમાણે જે અમુક હોનારતો છે, દુકાળો છે, ગ્લોબલ વોર્મિંગ જેવી તકલીફો છે, તો એ વૃક્ષારોપણ દિવસે ને દિવસે વૃક્ષો કપાતા જાય છે. તો આ સંદેશ આજે મારા મામાને ત્યાં 1000 મહેમાનો આવ્યા છે, તો 1000 જણામાંથી 500 જણા પણ આવું કંઈક એક છોડ વાવશે તો મારા દાદા પાછળ 500 છોડનો ઉછેર થશે. મારું નામ પાર્થ ગજેરા. આમ જોઈએ તો કોઈ પણ વ્યક્તિનું અવસાન થાય ત્યારે તેમના પરિવારજનો અને લોકો ભેગા થઈને તેમની સામાન્ય રીતે પાણી ઢોળ નિમિત્તે વિધિ કરતા હોય છે. પરંતુ અમરેલી તાલુકાના સરબંડા ગામે કંઈક અલગ જ જોવા મળ્યું. સરબંડા ગામે રહેતા ભીમજીભાઈ ખીમજીભાઈ બાજરિયાનું ગત તારીખ 8 જુલાઈના રોજ સોમવારે દુઃખદ અવસાન થતાં પરિવાર પર દુઃખ આવી પડ્યું હતું. પરિવારજનો દ્વારા પાણી ઢોળ નિમિત્તે કંઈક અલગ કરાયું, ત્યારે શું છે ઉદ્દેશ્ય પરિવારજનોનો અને લોકોને એક નવો રાહ ચીંધ્યો છે. આવા દુઃખદ પ્રસંગે લુપ્ત થતી ચકલીઓ અને ગ્લોબલ વોર્મિંગ ઘટે તેવા આશય સાથે 500 ચકલીઓના માળા અને 500 વૃક્ષોનું ગામ લોકો સાથે આવેલા મહેમાનોને પણ એક ચકલીનો માળો અને એક વૃક્ષ અર્પણ કરવામાં આવ્યું હતું. સાથે પરિવારનો એકમાત્ર ઉદ્દેશ છે કે લુપ્ત થતી ચકલીઓને બચાવવા અને વૃક્ષોનું જતન થાય તેવા હેતુ અન્વયે આયોજન કરવામાં આવ્યું હતું. ચકલી બચાવો અભિયાનના પ્રેરણાતા રાજુભાઈ સરધારાના સહયોગથી પાર્થભાઈ ગજેરા અને પરિવાર દ્વારા માદરે વતન સરભંડા ગામે અવસાન થયેલા ભીમજીભાઈ ખીમજીભાઈ બાજરિયાના સ્મરણાર્થે 500 ચકલીના માળા અને 500 વૃક્ષનું પાણી ઢોળ નિમિત્તે પરિવારજનો દ્વારા આવેલ મહેમાનો સાથે ગામ લોકોને એક ચકલીનો માળો સાથે એક વૃક્ષ આપી વૃક્ષ વાવો વરસાદ લાવોના સૂત્રને સાર્થક કરતા જોવા મળ્યા હતા. જેમાં પરિવારજનોમાં માવજીભાઈ ભીમજીભાઈ બાજરિયા, ચંદુભાઈ બાજરિયા, મનુભાઈ બાજરિયા, ધીરુભાઈ ગઢિયા, દલસુખભાઈ દુધાત, રામાભાઈ સુજિત્રા, કનુભાઈ સેંજલિયા, કાળુભાઈ ડોંગા સહિત મોટી સંખ્યામાં મહેમાનો અને ગામ લોકોની ઉપસ્થિતિમાં સમાજમાં કુરિવાજો દૂર થાય અને સમાજમાં એક નવો રાહ ચીધી ચકલી બચાવો અને વૃક્ષ વાવો તેવા એક હેતુ અન્વયે પરિવારજનો દ્વારા આવું આયોજન કરી અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. એક પ્રેરણા સ્તોત્ર આયોજન થયું હોય જેને લઈને ચર્ચાઓ પણ થઈ રહી છે. હું સરમડા ગામનો રહેવાસી છું. હાલ મુંબઈ રહું છું. મારા મોટા ભાઈનું નામ માવજીભાઈ ભીમજીભાઈ છે. મારા પપ્પાનું નામ ભીમજીભાઈ ખીમાભાઈ બાજરિયા છે. અમે ગામજનોને એવી પ્રેરણા દેવા માંગીએ છીએ કે ગામડાનો કોઈ પણ હિસાબે વિકાસ થાય અને ગામડાની અંદર ઝાડ વૃક્ષો પછી પંખીઓ આજે ધીમે ધીમે નાશ થતા જાય છે. તો મારું થોડુંક એવું સમર્થન છે કે ભાઈ બધા લોકો પોતાને ઘેરે કોઈ પણ જાતનું ફળાદી વગર ફળાદીનું એક ઝાડ વાવે, એક માળો લગાવે, એના દાણા માટેનું કુંડું રાખે તો એના માટે ગામડાનો વિકાસ થશે અને પર્યાવરણ માટે તો ગામડાનો બહુ જ વિકાસ થશે. એ વસ્તુ 100% વાત છે. તો બધા ગામજનોને વિનંતી છે કે આજે અમે જે કાંઈ પુષ્કળ પ્રમાણમાં કેરીના આંબાના જે કલમ આવે એના ઝાડ આપ્યા છે, ચકલીના માળા આપ્યા છે, એવું બધું આપેલું છે. જે ગણપતિ બાપાની મૂર્તિ આપેલી છે તો એ મૂર્તિનો પણ પૂજાની સાથે સાથે અને ધર્મ જરૂરી છે, પર્યાવરણની સાથે ધર્મ પણ જરૂરી છે. તો આ બધા ધ્યાનમાં રાખી અને ગામજનો તમામ વિકાસ કરે. આગળ ગામડાના વિકાસ માટેની બહુ જરૂર છે એવું મારું કહેવું થાય છે. ગ્રામજનોનો સમર્થન ને સાથ સહકાર હતો અને બધાનું કેવું થતું કે હવે આ ટાઈપનું કાર્ય કરો એટલે અમે એ હિસાબે કર્યું છે. સફળતા મેળવી ગામજનોના હાથમાં છે. બધાને કલમ આપવાની, પોતાના આંગણે ન વાવી શકે તો એને બાજુમાં પણ વાવીને બીજાને ત્યાં વાવીને પણ એને ઉછેરવાનો પ્રયત્ન કરે એવું અમારી ભલામણ. સાથે સાથે ચકલી બચાવો અને વૃક્ષોનું વાવેતર કરી વરસાદ લાવોના નારાને સાર્થક કરતા પરિવારજનો અને તેમાં આવેલા મહેમાનો જોવા મળી રહ્યા છે. સરબડા ગામના રહીશ દલસુખભાઈ કાનજીભાઈ દુધાત અહીંયા પૂર્વ સરપંચ અને અનેક સંસ્થાઓમાં અગ્રણી તરીકે કામગીરી કરું છું. અમારા ગામના ભીમજી બાપા બાજરિયા એ બહુ ભગત સમાન માણસ હતા.
ભક્તિમાં એનો જીવ હતો. એના સંતાનો આજે તમને કહું કે એની જે સેવા કરી એ સેવા ગામમાં કોઈ ઓછા માણસો કરી ગયા એવી સેવા કરી અને ભીમજી બાપા સ્વર્ગસ્થ થયા ત્યારથી તમને કહું કે એણે આ એક નેમ કરી કે મારે વૃક્ષારોપણના ભાગરૂપે આંબાની 500 કલમ આપવી છે, સકલીના માળા આપવાના છે, ગણેશની મૂર્તિઓ આપવાની છે. ગામમાં જે કાંઈ રોજ સાંજ પડે એટલે કાયમ માટે એક ભજનક કે ગમે એક કાર્યક્રમ રાખી અને ભગવાનને યાદ કરી અને કાયમ માટે ગામને પ્રેરણા મળે એવી કામગીરી કાયમ માટે આ ભાઈઓ કરતા રહ્યા છે. એ જે ભીમજી બાપાના સંતાનોએ જ કરી શકે અને ભીમજી બાપાના સંતાનોએ કરી દેખાડ્યું. ગામમાં જે કાંઈ તમને કહું કે આ જે આ કાર્ય થઈ રહ્યું છે આ ટોપ લેવલનું ગ્રામ્ય કક્ષાએ ઉપયોગી કાર્ય કરવામાં આ લોકો સફળ થયા છે અને એમાં અમારા ગામ લોકો તમામનો અને કુટુંબીજનો એનો બાજરીયા પરિવારનું કુટુંબ એ એક હાદે ઊભા રહી અને કામગીરી કરી છે. અસ્તુ.